વેલકમ બેક। આગળ સમાચારોમાં વાત કરીએ તો રાજકોટની ન્યારી નદીમાં બાલાજી વેફર્સની ફેક્ટરીમાંથી છોડવામાં આવતા ગંદા પાણીને કારણે આસપાસના માલધારીઓ અને પશુધન માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે। ફેક્ટરીનું દૂષિત પાણી ન્યારી નદીના તટ અને તળાવ વિસ્તાર સુધી પહોંચતા વિરડા વાજડી સહિત આસપાસના ગામોમાં પશુઓને ચરાવવા મુશ્કેલી સર્જાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદા પાણી અને ગાંડી વેલના કારણે પશુઓના સ્વાસ્થ્ય પર પણ ખતરો ઊભો થયો છે। અનેક વખત ગાય ભેંસ જેવા પશુઓ દૂષિત પાણીના સંપર્કમાં આવતા બીમાર પડવાના બનાવો પણ સતત સામે આવ્યા છે। રાજકોટના ભાગોળે મેટોડા પાસે આવેલી ન્યારી નદીમાં પ્રદૂષણને લઈને એક પછી એક વિગતો સામે આવી રહી છે। અત્યારે અમે પહોંચ્યા છીએ વિરડા વાજડી ગામની અંદર કે જ્યાં સૌથી વધારે સમસ્યા છે। આપણી સાથે ગ્રામજન અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા એક કાકા છે। કાકા, શું નામ આપનું? કાતરભાઈ। કાતરભાઈ, શું કહેશો, અહીંયા કઈ કઈ સમસ્યા ગંદા પાણીથી? ગંદા પાણીમાં માલ પી શકતો નથી અને માલ માલમાં પડે તો એમાં બુડી જાય છે પશુઓ? હા, બચ્ચો। તમારી પાસે કેટલા પશુ છે? એટલે અમારી આગળ 30-40 મોટી માલ છે, મોટો માલ। મોટો માલ, ભેંસ ને બધા? ભેંસ ગાયું બધું। પેલા શું કરી શકતા? પેલા ચોખ્ખું પાણી હતું, તેરી બહુ સારું હતું, માલને બહુ સારું હતું। અત્યારે હાલતા બીમાર પડી જાય। ગંદુ પાણી એટલે આપણે ગામનું પંચાયતનું આ બધું પાણી આવતું હોય। ફેક્ટરી વાળા છોડે? હા, ફેક્ટરી બાલાજી વાળા બહુ છોડે છે। બહુ છોડે છે। એમને રજૂઆત કરી પંચાયતે કે તમે આ પાણી છોડવાનું બંધ કરો, નદીને પ્રદૂષિત કરો? કર્યું હતી ભાઈ, રજૂઆત કરી હતી, પણ તો ક્યારેક 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 થોડા જાજુ આવી જાય છે હજી। ગંદુ પાણી ખાલી જ નથી થતું? ગંદુ પાણી ખાલી। આવું કેમ કરે છે? એ લોકો પ્લાન નો નાખીએ કે ચોખ્ખું પાણી કરવાના, ગામજનોને, માલધારીઓને, પશુઓને હેરાન કરે? પણ એ લોકોને તો વધારાનું પાણી હોય એટલે એને ઓરજાનમાં કાઢી નાખે કે ઓ ટાઈમમાં રાતે વરતને કાઢી નાખે, એટલે આ ગંદી પાણી આખું બધું આખી નદી બગડી ગઈ એમ। આખી નદી બગડી ગઈ? આખી નદી બગડી ગઈ। તો બિલકુલ જે પ્રકારે માલધારી કાકાએ જણાવ્યું છે કે તેમના પશુધનને પારાવાર નુકસાન થઈ રહ્યું છે। આસપાસની ફેક્ટરીની સાથે સાથે બાલાજીનું પાણી, જે ગંદુ પાણી છે, એ પણ નદીની અંદર જાય છે। નદી છે સંપૂર્ણપણે ખરાબ થઈ ગઈ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।